રિક્ષા ચમ બંધ કરી દે તું એ રિક્ષા બંધ નહીં કરી દે. ચાલુ કર તું. તે ગેસ પતી ગયો. અલ્યા કાલ તો ગેસ નખાયો તમે કેટલાનો નખાયો તો? 70 રૂપિયાનો. ઉડ્યા 70 રૂપિયાનો ગેસ નખાવાતો હોય. આપણે હારાકાંડ કરીને આયા છીએ. તો હું કરશું કે હવે હવે ઉભો રહો તું તો બુડા એવો માથે પડ્યો હું ને હાથું અગનથી. ત્યાં મૂર્ખા ઉતાવળ રાખના. હું ઉતાવળ રાખ. હવે આ ગેસ પતી ગયો બરાબર. એક તો ગાડી ચોરીનું હોય. આ જો આ બલા હવે એ તો ખબર છે મને ઊંચા નહીં બલા. આયા ને બીજું થયું. તો કાવા શું કરું વિચારવા તું યાર ફટોફટ. ઉભો રહો હવે મને વિચારવા દે. હવે એક કામ કરીએ. હા હજી તો હમી હા જો પબ્લિક જોઈ જાય ને તો માઈ તોડ નાખશે આપણને. તો પણ વિચારના શું કરવું પણ આ મૂર્ખા. હવે અહીં દોડવાનું આપણે બીજું શું કરવાનું. હવે જો હાજર હો ને હવે આને જે કરવું એ થાય બરાબર. જે થવું એ થાય આનો. અને આ ગાડીને જે થવું એ થાય. આપણે બીજી ગાડી લઈને આવીશું. હવે હે તો લઈ જાઉં ને હરી હરી. હા તો બરોબર ને કરવા ચાલ ફરોવટ ચાલ. કોણ ચાલ્યા ચાવી અંદર ઓ ભાઈ હું ભલ્યા ઓ ભાઈ કેમ રાડો પાડે તું? સાહેબ હું આમથી આવું જ છું. હજુ તો મને નહીં ખબર કોણ હોઈ રહ્યું. તું કે એમ કે કોણ હુઈ રહ્યું છે? રિક્ષાના હાથમાં તારી ચાવી છે, રિક્ષા તારી છે અને તું મને એમ કે છે કે કોણ હુઈ રહ્યું છે? ઓ સાહેબ આ ચાવી કિડનેપ કર્યું છે? મારી નહીં ચાવી. સાચું બોલ. એ સાહેબ મારી નહીં પણ કહું તો શું ચાવી લગાવેલી હતી. એટલે આ તો છોકરો છે નાનો ત્યાં કિડનેપ કર્યો છે? ઓ સાહેબ મેં નહીં કર્યો. આ રિક્ષાની ચાવી તારી છે, રિક્ષા તારી છે, તો અંદર તું લઈને આવ્યો છું સાહેબ, મારી અને તું મને એમ રિક્ષા કે નહીં કર્યો? રિક્ષા મારી નહીં પણ. એટલે ટાઈગર ખાનના રાજમાં નહીં ચાલે આ બધું. અરે પણ સાહેબ મને ખબર જ નહીં. હું હજુ તો ઘેર હેડો જઉં છું અહીંથી. મને નહીં ખબર કોણ છે. હું તો દર્પણમાં દેખતો હતો. ઉભો રે શાંત ફોન આવે. ઉભો રે સાહેબનો. જૈન સાહેબ. હે સાહેબ? હા પેટ્રોલિંગમાં જ છું સાહેબ. હા સાહેબ શું વાત કરો? સરપંચનો છોકરો કેટલા વર્ષનો હશે? 16-17 વર્ષ. એક કામ કરો ને સાહેબ મને ફોટો મોકલો ને. અરે ફટાફટ મોકલો ને ફોટો. હા હું તમને જે હશે પણ હું ડિટેલ વાત કરું છું. હા ફટાફટ મોકલો. હા હા સાહેબ હું નતો. હલો. અરે જૈન સાહેબ. અરે મારા પ્રમોશનની તૈયારી કરતો હોવો સાહેબ. અરે સરપંચનો છોકરો મળી ગયો છે. કિડનેપિંગ એ મળી ગયો છે. એની રિક્ષા મળી ગઈ છે. હું પોલીસ સ્ટેશન લઈને આવું છું. અરે સરપંચ સાહેબને કહી દો. હા લઈને જ આવું છું. અરે આ 6 મહિનાથી હું કંટાળ્યો છું. હવે પ્રમોશન તો કરાવો. આટલું મસ્ત કામ કર્યું છે. હા આવું છું સાહેબ ફટાફટ. હા હા જૈન સાહેબ. તું એ સાહેબ મેં કશું નહીં કર્યું. એ સાહેબ મેં નહીં કર્યું કશું. સાહેબ મેં કશું નહીં કર્યું પણ સાહેબ મને ખબર જ નહીં. સાહેબ મને નહીં ખબર. કામ કર તું અત્યારે અહીંયાની માં હે લોકઅપમાં હે. એ સાહેબ મને ખબર નહીં પણ સાહેબ કીધું મને ને? કંઈ ખબર નહીં. આ રિક્ષા તું કોની આ? ભાઈ કોણ છે? મારું મને નહીં પરમિશન થઈ ખબર. જાય. એ સાહેબ એ જે હોય સાહેબ એને દો. એને કરું છે. એ સાહેબ મને નહીં ના તું ખબર. યાર સરપંચનો છોકરો ખોવાઈ ગયો છે. એક તો હારીમ સરપંચ 2 મહિનાથી પડી રહ્યા. હવે આમાં કરવું છું. એક તો છોકરો ખોવાઈ ગયો. અમને લાગે જવું પડશે. પેલા પોલીસ ફોન આવતી. યાર તું તો થકવાડી નાખ્યો મને યાર. તારા કારણે થયો જવા દે. આ ધંધા બંધ કરી દે. આ ના કરાય કિડનેપિંગ ફિડનેપિંગ બધું બંધ કરી નાખ. અરે એ બધું તેલ પીવા જોઈએ. એક તો એની માને 70 રૂપિયાનો ગેસ નખાયો અંદર. એટલે પણ નખાયો તો ના ચાલતી હું એમાં શું કરું લે? એટલે પણ 70 રૂપિયાનો ગેસ ના ચાલે યાર. તું સમજ તો ચમ નહીં. એ વાંધો ને જે થઈ ગયું એ થઈ ગયું. જવા દે. ભલા જઈ બરાબર. એ આપણા નસીબમાં નહીં હોય. એટલે આ અમે શું થયું? એટલે આ ફોન ભૂલજો રિક્ષામાં લ્યા. એટલે બુડા તું તો મૂર્ખો એક નંબરનો. સબૂત ત્યાં છોડીને આવું હું. હવે શું કરજો? તો હાલ જવું પડશે પાછું. આ તો જવું જ પડે ને. હમણાં કોઈક આવી જાય ને તો આપણે બધાય પકડી જવું.
આપણે બે નો વાટ લાગી જશે વાત આખી વાત કરે. આને તો અમારે એવું ભારે પડી જશે. જવું છે પાછું હા તો જવાનું જ હોય તો ને. ભાઈ જતા આવીએ. હેટ. હેટ. લે બુહા ગેસ ને નખાતો ગાડીમાં એટલે પણ સાહેબ મારી હોય તો હું નખાવું, તમે કેવી વાત તો તારી નહીં તો શું મારી છે મારી નહીં પણ હું કહું તો છું કેટલી વાર કઈ કઈ હવે થાય ગાડી મંગાઈ છે બંને લઈ જવાના છે મને ઉપર કમિશનર લઈ સાહેબ જવો. જોડે. એક તો એ કેટલા સાહેબ ના, ના, પોલીસ જતા હોય. કેવો સરપંચનો છોકરો મળી ગયો તો એમને લેવા જવાનું છે લાવડા ને. અલે પણ એ સરપંચનો છોકરો કમિશનરને મેં ફોન કરી દીધો મળી ગયો છે જો જો આ રહ્યો કે સાહેબ આ તો બે ફોન છે તે ખોલો જ કરાવો ને. અરે વિજય ને ગાડી આવ અરે સરપંચનો છોકરો છે નેનો છે 12 25 છે મરી જાય ને તો નોમ આવશે મારું. હા, ખોલો કરવા જઈ બોલો એટલે પેલું બાદ જઈને ખોલો ને અરે બોલો ને યાર જલ્દી જલ્દી. એક તો બાંધો પેલા કિડનેપર એને છોડવાનો નહીં એને જો અરે છોડીશું પછી એનો ખોલવાનું કરો ને. એટલે સાહેબ ખુલ્યું કે નહીં તમારે? આ ખુલી ગયો ના હાલો જલ્દી આ બધા ઉભો થા. સાહેબ હા. મોબાઈલ આગળ તો તુનાડે કોનો છે? તુનાડે જેનો એનો ઉભો રે ફોન એ આ ફોન તારો હે? મારો નહીં. સાચું બોલજો મને નહીં ખબર, મારો નહીં ફોન. તો કોનો છે મારો ફોન નહીં, મને ખબર જ નહીં. હા તું બોલજે લેવો. પણ મને નહીં ખબર. સરપંચનો છોકરો કિડનેપ થયેલો છે મારે આગળ નહીં મેલું. અરે હું આને ઉઠાડતો જ તો ખાલી, મને ખબર જ નહીં, હું તો આમથી હેડ્યો જાઉં. અરે એ ઉભો. તું લે લે આ પોલીસ ઊભી છે જો અહીંયા આગળ. અરે આ હું લે સાહેબ. જબ્બર ભરાયા, બુડા જબ્બર ભરાયા. પોલીસ વાળા આવી ગયા હ ને તારો ફોન એ પોલીસ વાળાના હાથમાં છે જો દેખાય હ. લે હું લે હું લે તો હવે એને હે ને આપણે હવે કંઈક કરવું પડે. કારાવા શું કરવું પડશે? એટલે તને ખબર નહીં પડતી આવી રીતે ફોન ભૂલી જવાય તો યાર મારા શું લેવાય બોલે? જાર હોય તો કંઈક નું કંઈક નાટક કરતું આવ. લે પણ એમાં હું શું કરું લે? એમાં હું કરું એટલે આવી રીતે ફોન ભૂલી જવાય. લે પણ રહી ગયો હવે. હવે ઉભો તાર હવે કંઈક કરીએ. હવે બોલતો નહીં. અને જો પેલો દેખાય હે વ્હાઈટ શર્ટ વાળો હા એ ભરાયો લાગે હે. હા તો એક કામ કરીને ભરાઈએ આપણે. એને જ ભરાવો હો. ઉભો તું શાંતિ રાખ. હવે મને વિચારવા દે. એ હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ સિંહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલિદામ અંજની પુત્ર પવન સુતનામા. એક કામ કરીએ. હા આઈડિયા આવ્યો મારા દિમાગમાં જબરજસ્ત. ઉતાવળ કરે ઉતાવળ જલ્દી મારો ફોન જો, છે. એ આગળ જઈએ આપણે હા અને પેલા સાહેબને કહીએ કે અમે આવતા હતા બરાબર અને અમારો રિક્ષાની અંદર ફોન પડી ગયો. હા પેસેન્જર તરીકે કેવું પડશે? હા અમે પેસેન્જર હતા, અમારી ઉતાવળ હતી બરાબર અને અમે આ રીતે ફોન પડી ગયો અમારો હા મળ્યો હો બસ. હા તો સાહેબ અને પાછો આ વ્હાઈટ શર્ટ વાળો છે ને એનું જ નામ દઈશું કે આ જ રિક્ષા ચલાવતો હતો. હા તો પાછો આજે ખરા સાહેબ. પાછો તો આપી દે હે બરાબર હા પણ રિક્સ બહુ હ. આપી દે હે અને નહીં આપ પણ એમાં એક જોઈએ થાય. હવે. જોઈએ હવે હેડ ને હું વાંધો નહીં. લઈ લઈએ ચાલ. હે. આ સરપંચનો છોકરો તો હજુ કહું વાંચું પડી જશે. એટલે પણ સાહેબ સાચું કહું છું, આ ફોન મારો નહીં, આનો હશે. પૂછો પેલા. અરે સરપંચનો છોકરો ફોન રાખતો જ નહીં. આ હું ઉઠતા ઉઠતા. એ ભાઈ અમારો ફોન મળ્યો તને? મને ઈ ખબર. હા બધા મારા ઉપર ચમ ચડી ગયો. એટલે આ જતો ને યાર. શું થયું શું થયું એ ઉભો રે શું થયું સાહેબ અમે હે ને આની રિક્ષામાં બેહીને આવતા હતા હા બરાબર અને ફોન અમારો આટલામાં ચોક પડી ગયો હો. એટલે આની રિક્ષામાં બેઠા હતા તમે હા, હા. એ જુઠ્ઠું ચમ બોલું લે, મારી ચો રિક્ષા છે. એટલે આમાં તો તું બેહાડીને લાવ્યો તો અરે યાર. બાપા મને ખબર જ નહીં તમે બે કોણ છો. પહેલી વાત તો એ હું ઓળખતોય નહીં, હું મારી રિક્ષા નહીં. પેસેન્જર ને નહીં ઓળખતો તું. એટલે મને ચો ભરાવ છે તો સાહેબે પકડ્યો છે, ચો ભરાવ છે. ખબર નહીં પડતી એને. એ ઉભો રે તારી મારા ચમ હે? એ ઉભો રે ઉભો રે ઉભો રે મળ્યો સાહેબ ફોન મળ્યો અમારો. ફોન મળ્યો નહીં પણ અહીંયા આગળ બીજું કાંડ થયું છે બરાબર. અહીંયા આગળ સરપંચના છોકરાને કિડનેપિંગ કર્યો તો આ રીતો હે સાહેબ કિડનેપિંગ હા તમારા હોવા છતાં આવા લોકો કિડનેપિંગ કરું દે. એ મેં નહીં કર્યું બાપા. એ, હાથ નહીં અડાડવાનો જે કાયદો છે એ માર કરવાનો છે બરાબર. હાથ નહીં અડાડવાનો કોઈ. સાહેબ તમારું પ્રમોશન થાય બરાબર અને તમે કોર્ટમાં બોલાવશો ને તો અમે આવીશું. પહેલા અમારો ફોન તો આપી દો સાહેબ. આપી દે, આપી દે સાહેબ. તમારો ફોન હવે તમને કિડનેપર તો મળી ગયો. આ તમારો હે ને ઉભા રહો, ઉભા રહો. મારી રિક્ષા લઈ જાઓ. મારી રિક્ષા. હે, આ જો એ ભાવ નમૂનો. એ ભાઈ ઉભો રે રિક્ષા મારી છે એ આ તો ચોરી સાહેબ. હા ચોરી જો ને? સાહેબ
જો સાહેબ મારો જો આ ફોટો જો એ ઉભો રહી ગયો. હા 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 ફોટો તો હા જો હા જો જોઈ જોઈ એ ઉભો રે ઉભો રે ઉભો રે લે ઉભો રે. ઉભો રે ને એટલે મારી રિક્ષા કે કરી તો નહીં ને આલું કોઈ નહીં, નહીં, ઉભો રે. ઉભો રે. ઉભો લે, રહી. તારી રિક્ષા મારને ગોરી મારા સરપંચનો છોકરો કિડનેપ થયો હતો અમે કિડનેપર ને તેને ગોતતા હતા તું મારી રિક્ષા ત્યાં મેં મૂકીને પેશાબ કરો છો એટલે તો લોકો લઈને નાહી ગયા. તે મૂર્ખા તને ખબર ના પડે કે ચાવે હું અંગાત લઈને જાઉં જોઈ સાહેબ આ બે મને ભરાવતા હતા. ઉભો રે તારે મારવાની જરૂર નહીં કેમ કે સરપંચના છોકરાને કિડનેપ કર્યા હતા આ લોકોએ હજુ એ મૂર્ખાઓને ખબર નહીં કે હું સરપંચનો રાઈટ હેન્ડ છું કેવો છું એ હજુ હવે ખાવા પડશે એમને અલે મૂર્ખાઓ સરપંચના છોકરાને તમે કિડનેપ કરો છો હા ખબર પડે લે હા માર્યો ખાઈ ખાઈને આખું શરીર વધાર્યું કિડનેપ કરતા શીખી ગયો હા એ! હવે પડે તમે કિડનેપ કરો લે પોલીસ તમે છો કે હું છું? પણ સાહેબ સરપંચના છોકરાને કિડનેપ કરો એમને ના ખબર પડે એ મારે જોવાનું છે, મારા અંડરમાં છે અને મારા લેવાનું છે એટલે મારે શું લેવાનું તમારે શું લેવાનું તમારે એ આ બધા વરો બે 3000. હું ઓછો હતો આ બે હતા મને ચો વચ્ચે ગયેલો. તમે શું કાન કરીને હતા હે? હા આવા કાન કરો મારા રકમ આવા કાન કરો છો? એ કિડનેપ તો તમે કર્યો છો ને બરાબર, મને સાબિત તો મળી ગઈ છે બરાબર, પણ આ સરપંચના છોકરાને તમે શું ઊંઘાડ્યું છે? પેલું કોરોફ્લોન આવે ને સાહેબ એ વયું ઊંઘાડ્યું હતું અમે. શું કોરોફ્લોન નહીં આવતું? કોરોપ્રોમ એટલે સરપંચના છોકરાના એટલે એક મળે ને એ ફેવરી નાખે હમણાં તે ઉભો રે પોલીસ વાળો હું છું કે તમે છો? એટલે પણ સાહેબ સરપંચના છોકરાનું કોરોપ્રોમ ઊંઘાડે લેવું થઈ ગયું હવે તો હું એક ને બે ને ત્રણ ચાર્જ લગાવીશ તમારા ઉપર. એક રિક્ષાનો, એક કિડનેપિંગનો અને એક આ જૂઠી જામીનનું બરાબર કર્યું છે ને એનો બરાબર 3 લાગશે અને હું ત્રણેયમાંથી ક્યાંથી ક્યાં પહોંચી જઈશ તમને ખબર છે? અરે સાહેબ મારી રિક્ષા અને પાછું કિડનેપિંગ. વાહ ભાઈ વાહ, આમને તો હારો જેલમાં જ નાખવો પડ્યો. હા એટલે સાહેબ મારો ભત્રીજો ઉઠી ગયો લાવ સમજ્યા ભાઈ? આ બાજુ લાવ, અહીંયા લાવો, અહીંયા નીચે આ બાજુ. એટલે એવું તને હું કર્યું હતું તને હા કોણ બે હતું? ફોન ના બે ફોન પડી રહ્યો તો હા હા કોણ લઈ ઉઠાવ્યું તું તને? આ બે આ ટોપી મને કે ને આપણે શું કે પેલું વેફર હા. નાસ્તો વેફર ખાવા જીયાડ હા. એમ કઈ લઈ ગયા મને અને પછી નાસ્તો કરે પછી મને ખબર નહીં કંઈક સુંઘાડ્યું ને તો હું બેભાન થઈ ગયો. સાહેબ સાહેબ માફ કરી દો ને હવે આટલી વાર જવા દો ને. જવા દો ને સાહેબ એટલે કિડનેપિંગ એટલે જવા દેવાના? સાહેબ ભૂલ થઈ ગઈ તમને હવે ખબર આ કયું લાગે? સાહેબ ઉભા રહો હા. માફ તો નહીં કરવાનો પણ હું નહીં બાકી હતું માફ હું કરે કેમ કે સરપંચના છોકરાને કોરોપ્રોમ ઊંઘાડી પેલો બેહોશ કર્યો હતો એટલે હા મારો હવે સાહેબ ફૂકતી જેલી પાપડી પિંડા પીક કરે હા ફૂકર જેલી ખારીક તું હવે ગેંડા એ, સરપંચના છોકરાને કિડનેપ કર્યો તમે મારો લે. હા, હા. એ, આ બાજુ લે. મારી રિક્ષા ઉઠાઈ ગયા. અરે, હા? હા? બરો. મારી રિક્ષા ઉઠાઈ ગયા. બરો, આ બાજુ લે. એ, બરો. સાહેબ હા આ બે જણા છે ને કડી સજા થાય ને એવો અમને જેલમાં ગાળો તમે આ જીવન માટે ગાલ દઈ છે તો હા ગાળો અને પોલીસની ગાડી ચાલે રહી આવત છે કીધું એ ફોન કર્યો આવત છે અરે તાર જવું હોય તો જાવ. એ સાહેબ હા. હું શું કરવા જઉં અત્યાર સુધી મને ચો માર્યો છે હું ના જાઉં શું કરવા જઉં આ બે ને હવે ને અહીંથી જેલમાં લઈને તાણ જ મેર પડશે. સારું તો એક કામ હા. કરીએ આપણે બધા છે ને ગાડી બેન બધા પોલીસ સ્ટેશન જઈએ બરાબર? આજ તો બે હાય બે લે નીચે નીચે બે જાઓ.